ભાવનગર જિલ્લામાં સેદડા ગામે માટી ભરવા જેવી સામાન્ય બાબતને લઈને એક શખ્સને અન્ય શખ્સ સાથે બોલાચાલી બાદ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। ભોગ બનનાર ઓધાભાઈ કનાભાઈ બારૈયાને એક શખ્સ સાથે માટી ભરવાના લઈને બોલાચાલી થતાં ત્યાં હાજર અન્ય લોકોએ એક થઈને ઓધાભાઈને ઘેરીને છૂટા ઈંટોના ઘા કરીને ઈજા પહોંચાડી હતી। જ્યારે લોખંડના પાવડા સાથે બસ સ્ટેન્ડ સુધી ટોળું પહોંચ્યું હતું અને ત્યાં પણ પાવડા વડે હુમલો કરતા 3 જગ્યાએ ગંભીર ઈજાઓ ઓધાભાઈને થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે અનેક લોકો ઉપર આક્ષેપો ઓધાભાઈએ કર્યા છે। જો કે ભાવનગર જિલ્લામાં વારંવાર બનતા બનાવોને લઈને કાયદો વ્યવસ્થા કથળી હોવાની અનુભૂતિ લોકો કરી રહ્યા છે। મારી વાડી સાજરા રહું છું, બોલોર વિસ્તારમાં રહું છું। શું બનેલો હતો? બનાવ બન્યો છે કે 4 દી પહેલાં આ છોકરા દૂધ લેતા હતા, ના અટકાવ્યું છે બરોબર। એટલે મને રાજ્ય ફોન એ પણ લેવો છે, હું જો નહીં બરોબર। પછી મેં હમણાં કીધું એને કે ભાઈ પાછો એ દૂધ ભરી ગયો, પાછો એ 9 ટ્રેક્ટર દૂધ ભરી ગયું એ પ્લોટમાં। મેં એમ કીધું કે તે કેવું હતું, તારે ખબર દૂધ ભરી ગયો। પછી એ શું પછી આવ્યો ગામમાં મેં એને ફોન કર્યો પછી ઈસુ દેવો બધો ગયો। પછી એના મોટા ભાઈનો છોકરો છે એ ધાબા ઉપરથી પડી હસું ઘા એ બધા ઈટના ઘા દીધા। પછી એ આવ્યા બસ સ્ટેન્ડ, મારા છોકરા આવ્યા હતા બરોબર। છોકરા આવ્યા એટલે છોકરા સીધા ઘા કરવા કપાળીઓ પાવડા હતા અને મને અહીંયા પાવડાને 3 ઘા કીધા।